શિનોર જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક પઠનની સ્પર્ધા યોજાઈ, જેમાં શિનોર તાલુકાના 95 સ્પર્ધકોએ ભાગ લીધો। સંસ્કૃત ભાષાનું મહત્વ અને શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી। વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્લોકો બોલવામાં આવ્યા। શ્લોક દ્વારા વિદ્યાર્થીઓએ પૂજન કર્યું। શાળાના શિક્ષકો દ્વારા પૂજન કર્યું। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષામાં ભાષાને મહત્વ અને શ્રીમદ ભગવદ્ ગીતાના દિવ્ય શ્લોકોનું પઠન કરવામાં આવ્યું। બાળકો જે સુંદર રજૂઆતો કરી છે તે બાળકોને આગળ પ્રોત્સાહન મળે। જિલ્લા કક્ષાએ 1લી તારીખે શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકની જન્મ જયંતિ ગીતા જયંતિના શુભ અવસર પર વડોદરા જિલ્લામાં સ્પર્ધા થનાર હોય તેમાં અહીંયાથી વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સંસ્કૃત યોજના અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા પૂજન અને શ્લોક પઠનની સ્પર્ધા નિમિત્તે આજરોજ શિનોર તાલુકામાં જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ શિનોરના આ હોલમાં સંસ્કૃત પૂજન અને શ્રીમદ ભગવદ્ ગીતા પૂજનનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં શિનોર તાલુકામાંથી સંસ્કૃત વિષય પર કંઠસ્થ કરેલા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાન કરવા માટે તાલુકામાંથી સર્વે વિદ્યાર્થીઓ પધાર્યા। તે બદલ તે સૌનો હું આભાર માનું છું। આજના આ સંસ્કૃત પૂજનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓનો પણ આ તકે હું આભાર માનું છું અને સર્વ વિદ્યાર્થીઓ વતી વિદ્યાર્થીઓએ કરેલા આ સંસ્કૃતિ પૂજનના અનુસંધાનમાં આજરોજ સ્પર્ધા પૂર્ણ થયા બાદ તેઓ જિલ્લા કક્ષાએ જ્યારે 1લી તારીખે શ્રીમદ ભગવદ્ ગીતાના ગીતા જયંતિ નિમિત્તે તેઓ પરફોર્મન્સ રજૂ કરવાના છે। તેમને પણ અત્યારથી જ શુભકામનાઓ પાઠવું છું।